ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા દ્વારા શિબિરનું આયોજન કરાયું। દિયોદર તાલુકાના રૈયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન કાર્યક્રમમાં ખેડૂતોની પાંખી હાજરી ઉડીને આંખે વળગી। ભારત દેશને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ગુજરાત સહિત જિલ્લા અને તાલુકાના ખેડૂતોને દિન પ્રતિદિન ઓર્ગેનાઇઝ ખેતી છોડી આધુનિક પદ્ધતિ તરફ વળી ખેતી કરી રહ્યા છે, જેમાં પોતાના જ ખેતરને ઝેરી દવાઓ નાખી જમીનની ફળદ્રુપતાને વધુ ઝેરી બનાવી દીધી છે। જે અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા દ્વારા જિલ્લા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેમાં ખેડૂતોને વિવિધ પ્રકારની સહાય અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તે અંગે માહિતગાર કરવામાં આવતા હોય છે। પરંતુ દિયોદર તાલુકાના રૈયા ગામે અંબિકા ઝીનિંગ ફેક્ટરી ખાતે 3 તાલુકાની કૃષિ મેળો યોજવામાં આવ્યો, જેમાં દિયોદર વિધાનસભા ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં દિયોદર, કાંકરેજ અને ભાભર પંથકના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા। જે કાર્યક્રમમાં 3 તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહેવાના હોવાનું જાણવા મળ્યું હતું, પણ જ્યારે આ કાર્યક્રમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા ત્યારે આ કાર્યક્રમમાં ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી અને ખુરશીઓ ખાલી જોવા મળી હતી। આવા કાર્યક્રમ દરમિયાન મીડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યું, અને જો આવા ખેડૂતલક્ષી કાર્યક્રમોમાં મીડિયાની હાજરી હોવી ખૂબ જરૂરી છે। તમને જણાવી દઈએ કે મીડિયાની હાજરી કેમ જરૂરી, કારણ કે 3 તાલુકાના ખેડૂતોને જો શિબિર કરવાની હોય તો તમામ ખેડૂતો હાજર રહી શકે નહીં, જેના કારણે જો મીડિયા કર્મીઓ હાજર હોય તો તમામ માહિતી ખેડૂતો સુધી સોશિયલ મીડિયા દ્વારા પણ પહોંચશે। તેમ છતાં અધિકારીઓની મનમાની કરવા આવા કાર્યક્રમોમાં મીડિયાની પણ અવગણના કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર, બનાસકાંઠા। દિયોદર તાલુકાના રૈયા મુકામે જે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જે આયોજિત કરવામાં આવેલા મેળામાં 3 તાલુકાના ખાસ ખેડૂતો વધારે હાજર રહ્યા હતા। દિયોદર, કાંકરેજ અને ભાભર તાલુકાના તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને આ 3 તાલુકાની જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પણ એક પ્રાકૃતિક જે કંપની બનાવવામાં આવેલી છે, એ કંપનીના અંતર્ગત ખેડૂતોને વધુને વધુ આમાં ખેડૂતો જોડાય છે। અત્યારે 300થી 400થી વધારે ખેડૂત જોડાયેલા છે, અને એમાં વધુને વધુ આમાં ખેડૂતો જોડાય એના માટેની એક સમજણ પણ આપી છે, અને એની વિશેષ અને ભોજન બાદ પણ એક માહિતી આપવાના છે, અને ઓર્ગેનિક સર્ટિફિકેશન દરેક ખેડૂતોનું થાય અને એના માધ્યમથી એની ઉપર એક ફેડરેશનનું નિર્માણ કર્યું છે। એટલે ફેડરેશનના નિર્માણથી આ ખેડૂતોને જે MSP પ્રાઇસ છે, MSPના પ્રાઇસ ઉપર 30થી 50% પ્રાઇસ મળે એવો મુખ્ય ઉદ્દેશ છે, અને આ ઉદ્દેશથી ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાશે તો જ ખેડૂતોની સમૃદ્ધિ થશે એવું હું ચોક્કસપણે માનું છું। એના માટે રાજ્ય સરકાર પણ ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે, તો હું આત્માનો અને તમામ ખેતીવાડી અધિકારી, પશુપાલન અધિકારી અને જિલ્લાના તમામ અધિકારીઓનો ખૂબ આભાર માનું છું। ધન્યવાદ।